સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા અવનીશ ગોસ્વામી। અવનીશ, ભૂપેન્દ્રસિંહ ઝાલા એન્ડ કંપની અને સમગ્ર કેસ હવે આગળ વધી રહ્યો છે। અત્યાર સુધીની લેટેસ્ટ અપડેટ શું છે અને જે કેટલાક જે પોલીસ અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેમની પણ કોઈ પૂછપરછ થઈ શકે ખરી? ઓડિયો રાખજો। જી અવનીશ, આપને અવાજ આવે છે મારો? તો લાગે છે સંપર્ક થઈ શક્યો નથી, ફરી પ્રયત્ન કરવામાં આવશે। ભૂપેન્દ્રસિંહ ઝાલા એન્ડ કંપની કે જે છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભમાં છે અને તેઓ નાસ્તા ફરી રહ્યા છે, ત્યારે આ સમગ્ર કેસ હવે જેમ જેમ આગળ વધી રહ્યો છે, તપાસ પણ અલગ અલગ મોરચે થઈ રહી છે। સીઆઈડી ક્રાઇમ અંગે તપાસ કરી રહી છે। સંવાદદાતા અવનીશ ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે। અવનીશ, ભૂપેન્દ્રસિંહ ઝાલા એન્ડ કંપની ભૂગર્ભમાં અને કઈ દિશામાં હવે તપાસ અને કેવી પણ શક્યતા કેટલાક પોલીસ અધિકારી કે અન્ય કર્મચારીઓ છે તેમની પણ પૂછપરછ થઈ શકે? સીઆઈડી ક્રાઇમે જે પ્રકારે કાર્યવાહી હાથ ધરી છે તે મુજબ સીઆઈડી ક્રાઇમની તપાસના થઈ રહી છે એ બાબતે વિગતો સૂત્રોથી સામે આવી રહી છે। અવનીશ, આપને મારો અવાજ આવી રહ્યો છે? બિલકુલ જગદીશ, બિલકુલ। અવનીશ, અત્યારે આ સમગ્ર કેસમાં કયા ડાયરેક્શન ઉપર સીઆઈડી આગળ વધી રહી છે અને કંઈક એવી પણ શક્યતાઓ છે કે કેટલાક પોલીસ કર્મચારીઓ પણ રડારમાં? ચોક્કસ પોલીસના અધિકારીઓ જે છે તે રડારમાં આવી ચૂક્યા છે અને જે પ્રકારે વિગતો સામે આવી રહી છે તે પ્રકારે સૂત્રોથી કે જે પોલીસના કેટલાક કર્મચારીઓ અને અધિકારીઓ જે હતા તેઓએ જ્યારે સીઆઈડી ક્રાઇમે દરોડો પાડ્યો ત્યારે એ દરોડાની પ્રક્રિયા પહેલા જ કેટલાક કલાકો અગાઉ જ તે આ વિગત જે છે તે ભૂપેન્દ્ર ઝાલા સુધી માહિતી રૂપે પહોંચાડી દીધી તે પ્રકારની આશંકા છે। તેને લઈને આ પોલીસના કર્મચારીઓ અને અધિકારીઓ સહિત કેટલાક આઈપીએસ અધિકારી પણ શંકાની 100% રહેતા તે સીઆઈડી ક્રાઇમના રડાર હેઠળ આવી ચૂક્યા છે। કેટલાક સ્થાનિક કર્મચારીઓ છે તેઓના મારફતે ભૂપેન્દ્ર ઝાલા સુધી આ વાત પહોંચી હતી, જેને લઈને ભૂપેન્દ્ર ઝાલા જે છે તે દરોડાની કાર્યવાહી પહેલા જ ચેતી ચૂક્યો હતો અને પોતે ભાગવા માટે તેમજ તે પોતાના સૌથી મોટા જે એજન્ટો હતા તેઓને ભગાડવામાં પણ મહત્વની ભૂમિકા જે છે તે ભજવી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। પોલીસ દ્વારા તેમના એજન્ટો અને ભૂપેન્દ્ર ઝાલા તેની આસપાસના તમામ લોકોની એ પ્રકારે તપાસ હાથ ધરી રહ્યું છે કે તેમને જ્યારે કાર્યવાહી શરૂ કરી તેના અગાઉ તે શું કરતો હતો, ત્યારબાદ શું કરતો હતો, કેવી રીતે તે ભૂગર્ભમાં ઉતરે, તમામ વિગતોની ઝીણવટભરી વિગતો એકઠી કરવા માટેનો પ્રયાસ હાથ ધર્યો છે। કેટલાક લોકોના નિવેદન લેવામાં આવે છે, અડોશ પડોશના લોકોની પણ પૂછપરછ કરવામાં આવે છે। શનિ અને રવિ દરમિયાન પણ આ જ પ્રકારે હિંમતનગરમાં પણ કાર્યવાહી સીઆઈડી ક્રાઇમની ટીમોએ બિલકુલ ખાનગી રીતે હાથ ધરી હતી, એટલે કે શક્ય છે કે સીઆઈડી ક્રાઇમની તપાસમાં ક્યાંક પોલીસના અધિકારીઓની જ આની અંદર મિલીજુલી હોય તે પ્રકારનું લાગી રહ્યું હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે। આનું કારણ ચોક્કસ એ પણ માનવામાં આવી રહ્યું છે કેટલાક આઈપીએસ અધિકારીથી લઈને પોલીસના કર્મચારીઓ બીજીઆર એટલે કે ભૂપેન્દ્ર ઝાલાના ફાર્મ હાઉસ ઉપર પણ જોવા મળતા હતા, તેમની ઓફિસે પણ જોવા મળતા હતા અને કેટલાક અધિકારીઓ જે છે તે રોકાણ પણ કરતા હોય તે પ્રકારની આશંકા હતી। તેના કારણે આ વિગત જે છે તે ભૂપેન્દ્ર ઝાલા સુધી પહોંચવામાં સરળ રહી શકી હોય તેમ માનવામાં આવી રહ્યું છે। બિલકુલ અવનીશ, આભાર તમામ માહિતી આપવા માટે। તો ભૂપેન્દ્રસિંહ ઝાલા એન્ડ કંપની અને અત્યારે ભૂગર્ભમાં છે પણ કેટલાક પોલીસ અધિકારીઓ કે જે સીઆઈડીના રડારમાં આવી ચૂક્યા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી શકે, કારણ કે તેમની પણ સમગ્ર કેસમાં ક્યાંક કોઈક ભૂમિકા રહેલી છે।